नमस्कार सज्जनों, भाइयों, बहनों, मित्रों। ओ हरि श्री गणेशाय नमः। जय गिरनारी आदेश। ओम नमो नारायण। जय जय सीताराम। जय श्री कृष्ण। व्यास मुनि અને સુખદેવજીનો સંવાદ શ્રી મહારાજા પરીક્ષિતજીને માત્ર મોક્ષ જોઈએ અને શ્રી સુખદેવજી મહારાજ સારમાં સાર, શેષમાં શેષ જે ભક્તિ માર્ગ સરળ છે, સુગમ છે, એ ઉપદેશ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને આપે છે। સજ્જનો, ભાઈઓ, બહેનો, શ્રોતાગણો, સરસ સુંદર ઓમમાં પૂરો સમાયેલો છે। ઓમ મંત્ર, પ્રણવ મંત્ર મહાન છે। દરેક મનોકામના પૂર્ણ કરનારી છે। દરેક આશા આપની પૂરી કરશે અને મોક્ષ સુધી એ જ ઓમ લઈ જાય છે। એ જ સારું બતાવે છે। પરમ કૃપાલુ, પરમ દયાલુ, દયા નિધાન प्रभु भगवती भागवत स्कंद 1 अध्याय 4 श्लोक 55 થી 60 દર્શાવે છે, કહે છે, બતાવે છે। શ્રી હરિ પરમાત્મા એમ કહે છે, હું દેવીની ઈચ્છાથી પ્રથમ સ્ત્રી રૂપે હતો, તે પુરુષ રૂપ થઈને મહાસમુદ્રમાં ફર્યો। દરેક મહાયુગે મારે દરેક યુગમાં એક યુગની વાત નથી, દરેક યુગમાં
મારે મત્સ્ય, કચ્છપ, વરાહ અવતાર, મત્સ્ય અવતાર, કચ્છપ અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર થવું પડે છે એમ ભગવાન કહે છે. પશુઓ તથા જળચર આદિની યોનિઓમાં કોઈને જવાનું ગમતું નથી, તો હું વરાહ આદિ નીચ યોનિઓમાં પોતાની ઈચ્છાથી જન્મ્યો હોઈશ? ના 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 ના, હું મારી ઈચ્છાથી નીચે અવતારોમાં જન્મ્યો ન હતો. કયો સ્વતંત્ર પુરુષ લક્ષ્મીજીની સાથનો સુંદર વિહાર, તે જેને બારાહ અર્થાત ભૂંડ, મત્સ્ય માછલા આદિ નીચ યોનિઓમાં વારંવાર જન્મે અને ઉત્તમ સેન તજીને ઇષ્ટ ગરુણ પર બેસીને શા માટે વર્ષો સુધી ભારે યુદ્ધ કરે? હે બ્રહ્માજી, પૂર્વે તમારા દેખાતા ધનુષની દોરી તૂટવાથી મારો મસ્તક ક્યાંય ગયું હતું, તેથી તમે ત્વષ્ટા પાસે ઘોડાનું માથું ચડાવ્યું હતું, તે વડે હું હયગ્રીવ ઘોડાના માથા વાળો અંશાવતાર થયો હતો. કહેવાયો હતો કે વૃત્તાંત તમે જાણો છો, તો હું સ્વતંત્ર હોઉં તો લોકોમાં આવી વિડંબના શા માટે થાય? માટે હું સ્વતંત્ર નથી બ્રહ્માજી, પણ સર્વથા શક્તિ આધીન છું. આ રીતે ત્રણેય ઈશ્વરો શક્તિને આધીન છે. શક્તિ નારાયણને આધીન છે અને નારાયણ પરમેશ્વર પરમાત્માને આધીન છે. બ્રહ્મપુરી, વૈકુંઠપુરી, કૈલાસપુરી અને અક્ષરધામના ધામો અવિનાશી કે નિર્ભય સ્થાનો નથી. આ ભગવાન બ્રહ્માજી સાથે ચર્ચા કરે છે. કેમ કે અક્ષરધામ સિવાયના બ્રહ્મા, વિષ્ણુ શક્તિના ધામો ઉપર અસુરે ચઢાઈ કર્યો હતો. કેટલી વાર ઘણા જાતના દાખલા છે, ઘણી પ્રકારના ઉદાહરણો છે. તમામ ઈશ્વરોને લડાઈઓ લડવી પડી છે. તેઓ ભયગ્રસ્ત હોવાથી તમને શસ્ત્રાસ્ત્રો રાખવા પડ્યા છે. તેમના ધામો મનુષ્યના તપથી ડોલ્યા છે, હાલ્યા છે. એટલે તે સ્થાનો અસ્થિર અને નાશવંત છે. એમ બ્રહ્માજીને ભગવાન શ્રી હરિ સમજાવે છે, પણ અવિચલ નથી.
માટે ઈશ્વરો આ ભય નથી. પણ ભયવાળા છે. તેમજ તેઓ ભયવાળા હોવાથી બ્રહ્માંડ વિષ્ણુ સુદર્શન ચક્ર અને ભોલે બાબા શંકર ભગવાન શક્તિ ત્રિશુલ તેઓ બ્રહ્માસ્ત્ર, પાશુપદાસ્ત્ર અને નારાયણાસ્ત્ર નામક શસ્ત્રાસ્ત્રો રાખે છે. જેથી માયાવી કોઈ ઈશ્વરો સર્વદા આનંદમય કે સુખ સ્વરૂપ નથી. એ પણ દુઃખી છે. એનું જીવન દુઃખમય છે. કારણ કે કોકના અધીન જીવન છે ને, તો દુઃખી એટલે કહું છું કે એનું ઉદાહરણ ગોસ્વામીજી શું કહે છે કે કોકને આધીન થઈને સુખનો અનુભવ ના કરી શકે. તેમને બારંબાર દુઃખના આવારણો આવે છે. જે ઈશ્વરો પોતે જ પૂર્ણ આનંદમય અને સુખ સ્વરૂપ ના હોય, તે અન્યને નિર્ભય અને પરમ સુખ ક્યાંથી આપી શકે? ન જ આપી શકે ભાઈઓ. પરંતુ તેઓની ઉપાસનાથી ઉચ્ચ માર્ગે ચઢાવી આપે છે, બતાવી આપે છે, માર્ગદર્શન કરાવી આપે છે. મોક્ષ ધર્મને બતાવીને એનો ઉપદેશ આપે છે. તેથી તેમની ભક્તિ પગથિયા રૂપે છે, પરંતુ ધ્યેય નથી. જેમ કોઈ સમજો મનુષ્ય પગથિયામાં બેસી રહેતો નથી, પણ ફરતી 12 પગથિયા ચડીને માળ ઉપર, છત ઉપર જવારૂપી ધ્યેય સુધી પહોંચે છે. શ્રી ગિરનારી મહારાજ ગુરુદેવ દત્તાત્રેય ભગવાનના પગથિયા 9999 છે. હવે અમારે દર્શન કરવા પ્રભુનું જવું છે, તો સજ્જનો આપણે શ્રી ગણેશ કરશો. પહેલી પગથિયાથી જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી નામ લેતા જઈએ. લક્ષ્ય પૂર્તિ માટે, પરમાત્મા દર્શન માટે એક એક કરી પગથિયા ચડતો જઈએ. આપણે તેમ આત્મધ્યેય મોક્ષ સિદ્ધિ કરવા ઈશ્વરો આદિની ઉપાસના કરતા કરતા
મોક્ષે ચઢવું જોઈએ, પરંતુ જેમ પગથિયામાં બેસી રહેવાતું નથી તેમ ઈશ્વરોની ઉપાસનામાં કાયમ પડી ન રહેતા ઠેઠ પરમેશ્વર સુધી આગળ ને આગળ વધીએ ત્યાં પહોંચાયું. ત્યાં પહોંચીને જોઈએ આપણે આવી રીતે જે કર્માનુસાર 12 ફરતી 12 જુદા જુદા ઈશ્વરોની ઉપાસના, આરાધના, પ્રાર્થના કરીને છેલ્લે મોક્ષ ધર્મે ચડે છે. એને ક્રમ મુક્તિ કહેવાય છે. પરંતુ પૂર્ણ જન્મના સંસ્કારી આત્માઓ આ એક જ જન્મમાં સત્વરે મોક્ષ ધર્મ કર્મ સજીને મોક્ષ પ્રાપ્તિ કરે છે. તેને સદ્યો મુક્તિ વર્ણવામાં આવું છે. તે કર્મ મુક્તિના માર્ગે અગર સદ્યો મુક્તિના માર્ગે મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રણવ વડે જ પરમેશ્વરની ઉપાસના કરાય તો જ તે કલ્યાણદાયી શ્રેષ્ઠ ધર્મ કર્મ છે. એટલા માટે इसलिए सज्जनों भाइयों बहनों भगवत चरण अनुरागियों आपने હું રોજ વારંવાર સર્વપ્રથમ ઓમ બોલીને શ્રી ગણેશ કરું છું કે સજ્જનો તમે આ સાંભળ્યો કે મહારાજા પરીક્ષિતજીને સુખદેવજી મહારાજ સમજાવે છે બ્રહ્માજી જ્યારે બી ગયા, સારો વેદો એનો ઉપડી ગયો, ગભરાઈ ગયા, ત્યારે ભગવાન શ્રી હરિ પાસે જઈને વિનંતી કરે છે ભગવાન બચાવો. એટલે ભગવાન શું કહે છે? વિષ્ણુ ભગવાન કેટલા બધા ઉદાહરણો પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને દીધું કે હું હે બ્રહ્માજી તમે સાંભળો ધ્યાનથી, હું સ્વતંત્ર નથી, પરતંત્ર છું. પરાધીન સુખ સ્વપ્ન્યો માહી. બ્રહ્માજી પરાધીન સુખ સ્વપ્નેવ નાહી. કર વિચાર દેખો મન માહી. કરી વિચાર દેખો મન માહી. અર્થાત હે બ્રહ્માજી, હે સજ્જનો, હે રાજા પરીક્ષિતજી, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ, સરળમાં સરળ પ્રભુની ઉપાસના, આત્મા સાક્ષાત્કાર કરો, મોક્ષ ધર્મ સુધી પામવું. તો રાસ્તા એક જ છે. એ રાસ્તાનું નામ છે ઓમ, અર્થાત પ્રણવ ઉપાસના. ઓમ
बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ओंकाराय नमो नमः। એટલે હે ભાઈઓ, હે સાધકો, હે સજ્જનો, તમામ ઉદાહરણો રાજા પરીક્ષિતને હરી ફરીને આવે છે ઓમ કે તરવા માટે અને તારવા માટે। ઓમ જ એક અક્ષર બ્રહ્મા। શું કીધું કે પ્રણવ વડે જ, પ્રણવ ઉપાસનાથી જ પરમેશ્વરની ઉપાસના કરાય તો જ તે કલ્યાણકારી શ્રેષ્ઠ ધર્મ કર્મ છે। કેમ કે પ્રાચીન સમયથી લોકો ઓમકાર વડે, સાંભળો સાહેબો, સજ્જનો સાંભળો, શ્રોતાગણો સાંભળો, આજે વાત નથી, આ પ્રાચીન સમયથી લોકો ઓમ કાર વડે બિંદુ રૂપ પરમાત્માની ઉપાસના કરતા આવ્યા છે। ભગવાન સદાશિવ દેવાદિદેવ મહાદેવ ના શિવ સદાક્ષર સ્તોત્ર છે। તો એ ઓમકારની કેવી વિશેષતામાં બતાવ્યા છે, ઓમની કેવી વિશેષતા બતાવ્યા છે। ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ। સતત અનવરત આહાર નિશ, બીજો કાંઈ નથી। ખાવું ઓમ, પીવું ઓમ, ચાલુ ઓમ, ઓમ 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 સિવાય કાંઈ નહીં। ओम ओम जपते रहो, नाम करते रहो, प्रभु देव का मिलन हो जाएगा। काम दम मोक्ष दम से ओमकाराय नमो नमः। शिव सदाक्षर स्तोत्र। प्रणव अर्थात ओम, ओमकार बिंदु ने बिंदु सहित अर्थात बिंदु परमात्मा ना मंत्र सहित अगर प्रणव ने परमेश्वर नु वाचक मानी बिंदु सहित ओमकार बड़े ज्ञानी योगी महापुरुषो धर्मालंबी मोटा मोटा ज्ञानियों, मोटा मोटा योगेश्वरों, मोटा मोटा साधकों, पुरुषों नित्य ध्यान उपासना करता આવ્યા છે અને કરે છે, કરતા હતા, કરે છે અને કરતા રહેશે। તે શું કરતા રહેશે? તે પ્रणव ओमकार। तो ओमकार छे शू शब्द ब्रह्म छे, तत्वमसि सब कुछ ओमकारी है। અને જેની જેવી ભાવના હોય જાકી રહી भावना जैसे। जय हो।
जाकी रही हो भावना जैसे, प्रभु मूरत देखिन तिन तैसी। हरिओ हरि बोल। जैसे जिसकी भावना रहती है उसको वही प्राप्त होता है। कुतरा थी प्रेम करवा वाला व्यक्ति। आवता जन्म श्री डोंगरेजी महाराज परम पूज आदरणीय सन्माननीय प्रातः स्मरणीय डोंगरेजी बापू ये नमक कहता कि बधी आवता जन्म कुतरा थाता होय छे। અને જગત વિખ્યાત છે શાસ્ત્રો કથા कि राजा जड़ भरत ने इन्हें हिरण में इतना બધો પ્રેમ હતો તો એને હિરણ થાવું પડ્યો છે पांच जन्मों में। तो सज्जनों सोच लो विचार लो हम सबको क्या करना है। शॉर्ट मार्ग चला है। जीवन की घड़ियां थोड़ी हैं। रास्ता बहुत लंबा है। तो हम क्या करें तो हम ओम का जाप करें। क्या करें? ओम का जाप करें। जब आप ओम जपिए प्यारे भाइयों हो तो मेरा अपना अनुभव है। तुलसीनाथ बाबा का स्वयं का अनुभव आपको बता रहा है। ये आपका ये दंत है ना, दंत के साथ ये थोड़ा सा जिह्वा को अग्र भाग से खाली मात्र ना मात्र आपको स्पर्श करना है। दबाना नहीं है, चिपकाना नहीं है, दांत के अंदर लेना नहीं है। मात्र ना मात्र जिह्वा दांत से स्पर्श होती रहे और आपका लय के साथ उच्चारण चालू रहे तो ऐसा लगता है संगीत बज रहा है। माता सरस्वती मैया बीणा बजा रही है, झालर चालू है, आरती हो रही है। कौन सी आरती? निरंजन आरती। इसका वर्णन हम कैसे आपसे करें भाई? अनुभव बिना बात कैसी? इसलिए हमारे रास्ते में आ जाओ। जो रास्ता ये बाबा बता रहा है फाइनल है। शिक्ष लगाते जाओ, आपके सारे कार्य फतेह होते जाएंगे। अरे ओम तो ऐसी वस्तु है, ऐसा अक्षर है कि सारे मनोकामनाओं की सिद्धि देने वाला हो। जो चाहोगे, जो मांगोगे, ओम जपने से वही आपको प्राप्त होता रहेगा। ये तुलसीनाथ बाबा नहीं बोले, श्री हरि परमात्मा भगवान विष्णु सुखदेव जी महाराज महाराजा परीक्षित को बारंबार 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 यही कहते आए हैं। ओम जपते रहो, ओम जपते रहो, ओम जपते रहो, ओम जपते रहो, ओम जपते रहो। तो मनोकामना ओमकार है क्या? तो मनोकामनाओं का सिद्धि करनार ओम छे। ओम मोक्ष આપનારો ઓમ છે। તેથી જ હું ભગવાન વિષ્ણુ બોલે છે। તેથી જ હું મોક્ષાકાંક્ષી તે ઓમકારને નમન કરું છું, પ્રણામ કરું છું, નમસ્કાર કરું છું, અભિનંદન કરું છું। सज्जनों, भाइयों बहनों, हे धर्म प्रेमियों, हे धर्मावलंबियों, अब सब कुछ छोड़ दो। जागो वहीं से सुबेरा, जागो वहीं से सुबेरा। आ जाओ मैदान में।
કમર કસીને મેદાનમાં ઉતરી જાઓ, ચકાચક આ શિયાળાનો લાભ લઈ લ્યો, ખૂબ ધ્યાન કરો, ખૂબ જપ કરો, खूब सूर्य नमस्कार। भगवान सूर्यदेव के 12 महीने का 12 नाम है, 12 मास के सूर्यदेव अलग अलग है, तो सूर्य नमस्कार 12 है। 12 सूर्य नमस्कार करने से एक तो भगवान श्री सूर्यदेव का नाम का जप हो गया, शरीर का चकाचक व्यायाम हो गया। ये सब आपको उगता बाल सूर्य के सामने करना चाहिए, बहुत ही फायदा होगा सजो। और ये बाबा विनंती आपसे करता आया है आज से वर्षों से कि पथारी सवार में छोड़ी दो જોઈએ। ब्रह्म मुहूर्त में ब्रह्म मुहूर्त में उठने का अभ्यास सब करें। फायदा क्या है उसमें? सवेरे उठने से फायदा यह है कि भगवान परमात्मा ब्रह्म मुहूर्त में उठी જવાથી દેવના દર્શન થાય છે। સવારે સવારે ऊर्जा प्राप्त થાય છે। સવારે સવારે ब्रह्म मुहूर्त में ऋषिओ मुनिओ भक्तों आराधकों साधकों कोई ध्यान करे छे, कोई प्राणायाम करे छे, कोई ओमकार उच्चारण करे छे, साधना करे छे। એટલે ई ब्रह्म मुहूर्त में उठवाथी लाभो लाभ जयो जया बहुत सारू रे ब्रह्म मुहूर्त में उठिए तो। मोक्षेषु वहाँ मुमुक्षुओए प्रणव मंत्र थी परमेश्वर नु ध्यान કર્યું અને જ્ઞાન શક્તિ સાધના करे तेने ज नाम छे मोक्ष धर्म या मोक्ष मार्ग छे। मोक्ष धर्म अने मोक्ष मार्ग एनो अंश छे 60। कथा चाली रह्यो छे। सुखदेव महाराज जी राजा परीक्षित जी ने अमृतपान करावी रह्या छे। आजे चौथा दिवस छे कथानो। भागवत सप्ताह 7 दिवस ना थाय छे ने, 7 दिवस मोक्ष की इच्छा छे ने। राजा परीक्षित जी नो आजे चौथा दिवस छे कथानो। चौथा दिवसे सांजे सुखदेव महाराजे कह્યું કે
સમજવા જેવું છે સજ્જનો. દૂધમાંથી સંશોધન કરી કાઢેલા દૂધના ઘૃત સમાન તમામ ધર્મનું મૂળ તત્વ મોક્ષ ધર્મ છે. હું કોઈ પણ મતનો નથી. આ કોણ કહે છે? સુખદેવજી મહારાજ. હું કોઈ પણ મતનો નથી. અમુક દેવને કે અમુક ઈશ્વરને માનવા અને અમુક દેવ કે ઈશ્વરને ના માનવા, એથી ભેદ વૃત્તિનો હું નથી. તેમજ કોઈ ધર્મનો પક્ષપાતી કે વિરોધી પણ નથી, પરંતુ પ્રભુ કૃપાથી તથા વેદોપનિષદોમાંથી મને જે સત્ય જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે વડે અંધકારમાં રહેલું સત્યના સમજવું અને સત્યનું સંશોધન ના કરવું તે પણ એક પાપ જ છે. સત્ય જોઈ લીધા તો સત્ય જોઈએ સહન ના કરવું જોઈએ, સત્ય બોલવું જોઈએ, સત્યને ઉજાગર કરવું જોઈએ, સત્યને સામે લાવવું જોઈએ. નહીં તો એને તો પાપ કર્યો ને તમે જોયા તો તમે પણ થયો ને 50-50 એને પાપ લાગો. આ સુખદેવ મુનિ મહારાજ એમ કહે છે. માટે પુરાતન સત્ય ધર્મ શું છે તે મેં નિષ્પક્ષપાત દૃષ્ટિએ વિચાર્યું તો મને ઉત્તમ અને પરમ કલ્યાણ રૂપ મોક્ષ ધર્મ જણાયો. જૂનાગઢમાં શ્રી ભક્ત શિરોમણી નરસિંહ મહેતા થઈ ગયા છે, હશે હાજર હશે. એને એમ કીધો કે જ્યાં સુધી આત્મદર્શન ના થાય, જ્યાં સુધી આત્મ તત્વને આપણે ઓળખીએ નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. અહીં જુનાગઢની દામોદરની વાતો છે સાહેબ. એ જ વાતો આમાં આવ્યો. ઉત્તમો ઉત્તમ પરમ કલ્યાણ રૂપ શું છે તો મોક્ષ ધર્મ. આ સંશોધન મારા પૂર્વ જન્મના પૂર્ણ યોગ બળથી સિદ્ધ થયેલું છે. તેથી હું તે જ માર્ગે ચડ્યો છું. આડા ટેઢા કે ભટક્યો નહીં, કોઈ ચક્કરમાં પડ્યો નહીં, અને પડવું પણ ના જોઈએ. કેમ કે અમારે ગિરનાર જવું છે પગથિયા, તો હું શોર્ટકટ જવા ઈચ્છું તો ભટકી જઈશ. શોર્ટકટ જવા ઈચ્છું ને ભટકી ગયા તો ના અહીંયાના. એટલે એ સાધકને લોકને પરલોક બે બગડ્યો. એટલે જે શાસ્ત્રો છે, ગ્રંથ છે, ગુરુ લોકો છે, મહાપુરુષો છે, ધર્માચાર્યો છે, વિદ્વાનો છે, એ ચિલ્લાઈને બોલે છે કે ભાઈ સત્ય બોલો, સતમ ગુરિયાત, સત્ય બોલો. કારણ આ વાણી સરસ્વતી માતાજીની વાણી છે. એ સરસ્વતી માતા છે.
તો હવે તમને એક સત્યને છુપાવવા હાટું કેટલા ખોટું બોલવું પડે છે. અને બીજી વાત સજ્જનો કે તમે કર્મ બંધનમાં બંધાતા જાઓ છો. તમારી જે ગાડીની પરમિટ છે એ હવે જય ગિરનારી થઈ ગઈ છે, આગળ વધી શકો ને તમે, તો જરાક વિચારો ના ભાઈ. હે શ્રોતાઓ, સમજો, જીવનો બતારો. કોઈ નથી રે, આ ગુજરાતી શબ્દો છે કે કોઈ નો નથી રે. પણ આપણે આવ્યા છીએ સંસારમાં તો વ્યવહારિક જીવન જીવવાનું આપણો પરમ ધર્મ ઈ છે કે આપણે ભગવાન જે સંકેત કર્યો છે કે મારું જે સ્વરૂપ છે તો હમ ધ્યાન ના કરું, જપ ના કરું, ઉપદેશ ના આપું તો કરું શું? તો સબસે સેવક ધર્મ कठोरा. अयोध्या के राम जी के भ्राता ये भरत जी का कथन है कि कठोर में कठोर धर्म से सेवा. आज गरीब છે, દુઃખ વાળો જીવન છે, કોઈને આપણે શાંતિ આપીએ કોઈ પણ રીતે, જેટલી આપણી શક્તિ એટલી આપણી ભક્તિ એ પ્રમાણે તો આ મનુષ્ય તો પ્રસન્ન થઈ રહ્યો છે. અને આ તમારો કાર્ય સેવા જોઈને શનિદેવ પણ પ્રસન્ન થશે. કારણ જે 7.5 ડૂબેલા હોય, દરિયામાં ડૂબેલા હોય, કષ્ટમાં ડૂબેલા હોય, ધર્મ કર્મ ના કરતા હોય, ના કરવાનો કરતા હોય, નવા પોતાનું કર્મ તૈયાર કરતા હોય, તો એના માટે શું છે, આ ઓમ સિદ્ધિ તો ના પૂગી શકે. એને સપનમાં આવે કે મોક્ષ માર્ગ શું છે, તો આ લોકો માટે શું છે, સેવા. તમારે જે જોઈએ એ સેવા ધર્મથી તમે પ્રાપ્ત કરી શકો છો. કેટલો સરળ સીધો રસ્તો. તો આપણો જે વિષય છે એ મોક્ષ માર્ગને જાણવાનું છે અને મોક્ષ માર્ગ સુધી આપણે પૂગવાનું છે અને પોતાને મોક્ષ આપવાનું છે. પુનરભિ જનનમ પુનરભિ મરણ પુનર્જન્મે જઠરે શયનમ. પાછા આવા ગમનના ચકડી ધમડીમાં ના આવવું પડે. આ સંશોધન મારા પૂર્વ જન્મના પુણ્યો યોગ બળથી સિદ્ધ થયેલું છે. તેથી હું તે જ માર્ગે ચડ્યો છું. આમાં મારા અમુક ધર્મની પ્રશંસા, અમુક ધર્મની નિંદા કરવાનો કોઈ હેતુ નથી. અર્થાત જે ઓરિજિનલ છે, જે સારમાં પણ સાર છે કે ભાઈ હે ભાઈઓ, હે સજ્જનો, હે ધર્મ પ્રેમીઓ, ભટકો માત આવે. અંતો ગતવા એ જ રસ્તે તમને મોક્ષ માર્ગ મળશે. વેદકાળ અને ઉપનિષદ કાળમાં જેને અમૃત ગમન અથવા બ્રહ્મ કર્મ
કહેવાતું અને બ્રહ્મ દીક્ષા અપાતી હતી તને પાછળના કાળમાં અને પુણ્ય કાળમાં મોક્ષ ધર્મ યાને મોક્ષ માર્ગ કહીને બતાવ્યું છે. તેનું પ્રાચીન વર્ણન આપને જણાવું છું, કેમ કે પરીક્ષિતને મોક્ષ પ્રાપ્તિ જ નિજ માત્રના માત્ર અપેક્ષા છે, બીજું કાંઈ જોતું નથી એને. અને બીજું જોઈએ તો એને આપણે ભટકા ભરવું છે. શું ફાયદો છે? હું સાથે આવે છે, હું સાથે આવવાનું છે. આ કેને માટે તમે પાપના પોટલા પહાડ ઉભો કરો છો, એક પછી એક પછી એક પછી. આ તૃષ્ણા તો કેટલી ખરાબ વસ્તુ છે. તૃષ્ણા તું ના ગઈ મેરે મન સે. તો આપણે પ્રાપ્તિ હું કરી શકીશ? આ તો મહામાયા જોગ માયાની કૃપા હોય, દયા હોય. માના ચરણમાં જાઓ, મા તમે ખોરામાં આશીર્વાદ આપે. યા દેવી સર્વભૂતેષુ દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. તો મોક્ષ માર્ગ કહીને વર્ણેલ છે, તેનું પ્રાચીન વર્ણન આપને જણાવું છું, કેમ કે પરીક્ષિતને મોક્ષ પ્રાપ્તિ સિવાય કાંઈ જોતો નથી. પૂર્વ સકલ વિશ્વનો વિશ્વંભર નારાયણ સહિત લય થઈ ગયો હતો. ઇદમ વા અગ્રે નૈવ કિંચિદાસીત તદેવ સૌમ્ય દ્રમગર આસીત એકમેવા દ્વિતીય બ્રહ્મ. સામવેદનું છે આ છાંદ યોગ ઉપનિષદ. ઇદમ એકમ એવાગ્ર આસિત નાન્યત કિંચિત નમિષત. ઐતરીય ઉપનિષદ. ત્યારે નારાયણ પર બ્રહ્મમાં વિલય થયેલા હોવાથી એકમાત્ર અદ્વૈત પરમેશ્વર સિવાય બીજું કાંઈ ન હતું. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ્ચ પ્રહિતો અતિ. યજુર્વેદ શ્વેતાર ઉપનિષદ અધ્યાય 6. તે અદ્વૈતમાંથી નારાયણ ઉત્પન્ન થઈને સમસ્ત વિશ્વને પાપોની ભગવાન નારાયણ ઉત્પન્ન થઈને સમસ્ત વિશ્વને પોતાની અંદરથી ઉત્પન્ન કર્યું. સૃષ્ટિના શરૂઆતમાં તે વખતે ઓમ એકો અહમ બહુશ્યામ. ઓમ એકો અહમ બહુશ્યામ. नदिया एक घाट बहु तेरे. मरणी का घाट ना पानी पियो कि हरिश्चंद्र घाट ना पानी पियो कि गंगोत्री ना पानी पियो कि गंगा सागर ना पानी पियो. छे तो पतित पावनी भगवती गंगा नु जल. तो गंगा जल नु तो यहाँ शुद्ध कीधो छे. गंगे तो उधर स्नाह मुक्ति. आत्मा दर्शन થઈ ગયો.
મોક્ષ માર્ગ મળી ગયો. અદ્વૈતમાંથી નારાયણે ઉત્પન્ન થઈને સમસ્ત વિશ્વને પોતાની અંદરથી ઉત્પન્ન કર્યું. સૃષ્ટિના શરૂઆત વખતે ઓમ એકો અહમ બહુ શ્યામ એમ ભગવાન બોલ્યા કહીને નારાયણે સૃષ્ટિ ઉત્પન્ન કરી. તે વખતે બ્રહ્માને પોતાની નાભી કમળમાંથી ઉત્પન્ન કર્યા અને વેદ વક્તા નારાયણે બ્રહ્માને વેદોનું સંપ્રદાન કર્યું અને તેમણે છેવટે ચતુર્મુખી આકારના બ્રહ્માને વેદોનું સંપ્રદાન કર્યું છે. ઈશ્વરો હિ જગત શ્રેષ્ઠા પ્રભુ નારાયણો વિરાટ. ઈશ્વરો હિ જગત શ્રેષ્ઠા પ્રભુ નારાયણો હિ વિરાટ. મહાભારત શાંતિ મોક્ષ ધર્મ પર્વ અધ્યાય 347 શ્લોક 12. સકળ વિશ્વને તે ઈશ્વરે વિરાટ સ્વરૂપ ધારણ કરીને ઉત્પન્ન કર્યું છે. તેથી તે જગતના સ્રષ્ટા નારાયણ છે. તે નારાયણના નાભીથી સજ્જનો જેમ કહે છે ને કે ભાઈ एक राम है घर घर लेटा, एक राम है अयोध्या का दशरथ का बेटा, एक राम है सकल पसारा, एक राम है सबसे न्यारा. તો વાત એ થઈ કે કેટલા પ્રકારના દેવો છે, પણ દેવોના ઉપર પણ શાસક છે, દેવોના પણ કોઈ અધિપતિ છે કે જેની આજ્ઞામાં એને રહેવું પડે છે. પંચમુખી બ્રહ્માને નારાયણના દર્શન ના થવાથી તે છનું વખત નાભીમાં ચઢ્યા ઉતર્યાથી જનેઉના છન્નો તાર હોય છે. જનેઉ જે ધારણ કરવામાં આવે છે એનો તાર કેટલા હોય છે તો કે છન્નો તાર હોય છે. પછી બ્રહ્માએ તપ કર્યાથી નારાયણના દર્શન થતા બ્રહ્માજીએ પૂછ્યું કે તમે કોણ છો? સજ્જનો, હે ભાઈ બહેનો, હે સત્સંગીઓ, હે શ્રોતાગણો, હે ધર્મ પુરુષો, આ સમજવા જેવું છે. સારમાં સાર, તમે કોણ છો? ત્યારે પરમાત્માએ નારાયણે કીધું અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. એમ કહ્યું તે પછી બ્રહ્માએ ભગવાન શ્રીનારાયણને પૂછ્યું હું કોણ છું? એમ પૂછતા નારાયણે તત્વમસી એમ કીધું. ભગવાન તત્વમસી, તું પણ મારા જેવો બ્રહ્મ છે. तो सज्जनों, सारा जगत भगवान का ही स्वरूप है. सारे जगत में भगवान समाये हुए हैं. इसलिए भगवान का नाम क्या है? जगत नियंता जगदाधार. तो जगत नियंता जगदाधार प्रभु ने हमें हाथ जोड़ीने अंजलि पसारीने प्रणाम करिए छे. जय श्री हरि.
આવજો, આપ આવતીકાલે આપનું દર્શન કરો.